આજે 4 એપ્રિલ 2025 શ્રી અરવિંદના પોંડિચેરી આગમનને 115 વર્ષ આજે થયા છે. શ્રી અરવિંદ આશ્રમનો જન્મદિવસ પણ ગણાય છે. શ્રી અરવિંદના ચરણોમાં કૃતજ્ઞતાપૂર્વકના પ્રણામ. આજે ચૈત્રી નવરાત્રિ છે, ચાલી રહ્યા છે. ચૈત્ર સુદ સાતમનો દિવસ છે. હું અને મમ્મી એક સ્તોત્રનું ગાન કરીશું. આ સ્તોત્ર છે દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર. એના રચયિતા છે શ્રીમદ શંકરાચાર્ય. પુત્રો જાયેત ક્વચિદપી કુમાતાન ભવતી. મારે ત્યાં નવરાત્રિનું સ્થાપન થતું હતું ત્યારે, અને તે સિવાય હંમેશા દરેક નવરાત્રિમાં ઘરમાં પણ અમે આ સ્તોત્રનું ગાન કરતા હતા. મંત્રમ નો યંત્રમ તદપી ચ ન જાને સ્તુતિમહો ન ચાવાનં ધ્યાનં તદપી ચ ન જાને સ્તુતિ કથા ન જાને મુદ્રાસે તદપી ચ ન જાને વિલપનમ પરમ જાને માત સ્ત્વદનુશરણમ ક્લેશહરણમ વિધેરજ્ઞાનેન દ્રવિણ વિરહેણ લસતયા વિધેરશક્યત્વા તવ ચરણયોર યાચ્યુતિરભૂ તદે તત્ક્ષંતવ્યં જનની સકલોદ્ધારિણી શિવે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતાન ભવતી પૃથિવ્યાં પુત્રાસે જનની બહવઃ સન્તિ સરલા પરમ તેષાં મધ્યે વિરલતરલો હમ તવ સુત મલીયોયં ત્યાગ સમુચિતમિદં નો તવ શિવે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતાન ભવતી જગન્માતર્માતસ્તવ ચરણ સેવા નરચિતા નવાદત્તં દેવી દ્રવિણમપી ભૂયસ્તવ મયા તથાપી ત્વં સ્નેહં મયि નિરૂપમં યત પ્રપુરુષે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતાન ભવતી પરિત્યક્ત્વા દેવાન વિવિધ સેવા નગતયા મયા પંચાશીતે રધિકમપનીતે તુ વયસી ઇદાનીં જન્માતસ તવ યદિ કૃપાના વિભવિતા નિરાનંબો
यामि शरणं श्वपाको जल्पाको भवति मधुपाको पमगिरा निरातङ्को रङ्को विरलति चिरं कोटिकनकै तवापर्णे कर्णे विशति मनुवर्णे फलमिदं जनको जानीते जननि जपनि यं जपविधौ चिताभस्मालेपो गरलमशनं दिक्पटधरो जटाधारी कण्ठे भुजगपतिहा श्रीपशुपति कपाली भूतेशो भजति जगदीशैकपदवीं भवानी त्वत्पाणि ग्रहणपरिपाटी फलमिदम् नमोक्षस्याकाङ्क्षा न च विभववाञ्छा विजन मे न विज्ञानापेक्षा शशिमुखी सुखे चापि न पुनः अतस्त्वां संयाचे जननि जननं यातु मम वै नृणानि रुद्राणि शिव शिव भवानीति जपत नाराधितासि विधिना विविधोपचारै किं वृक्षचिन्तनपरैण कृतं वचोभिः श्यामे त्वमेव यदि किञ्चन मय्यनाथे दत्से कृपा मुचितमम्ब परं तवैव आपत्सु मग्नः स्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवेशी नैतच्छठत्वं मम भावयेथा क्षुधा तृषार्ता जननीं स्मरन्ति जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि अपराधपरम्परावृतं न हि माता सम्पेक्ष्यते सुतं मत्समपातकी नास्ति पापग्नि त्वत्समानहि एवं ज्ञात्वा महादेवी यथा योग्यं तथा कुरु